બેન, એઆઈસીસી ના સેક્રેટરી સુહાસિની બેન, મારા સાથી ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, તુષારભાઈ ચૌધરી વિરોધ પક્ષના નેતા, પ્રદેશ પ્રમુખ શ્રી માનનીય અમિતભાઈ ચાવડા, માનનીય તુષારભાઈ અને માનનીય અમિતભાઈ માટે છેલ્લા 10 દિવસથી ઉત્તર ગુજરાતના ખૂણે ખૂણે પ્રવાસ કરીને આખા ગુજરાતની જનતાના પ્રશ્નોને વાચા આપી છે. એના માટે જબરદસ્ત તાળીઓનો આવકાર થઈ જાય. આનાથી વધારે જબરદસ્ત તાળીઓનો આવકાર થઈ જાય, જરા મેસેજ જવો જોઈએ. સાથીઓ, આ ગુજરાત એ આપણું છે. અંગ્રેજીમાં કહીએ તો રિક્લેમ કરવાનો સમય છે. આ ગુજરાત એ આપણું છે. કેવા માણસો સત્તાના સ્થાન ઉપર બેઠા છે કે જેમના શાસનમાં સ્ત્રીઓને નગ્ન કરીને મણિપુરમાં ફેરવે છે અને આ ચોરના દીકરાઓના પેટનું પાણી નથી હલતું. કેવા નાલાયક માણસો છે. એટલા છેલ્લી ક્વોલિટીના કે ગુજરાતની એક દીકરી સામૂહિક બળાત્કારનો ભોગ બનેલી દીકરી, એ દીકરીના બળાત્કારીઓને જેલમાંથી છોડી અબીલ ગુલાલ ઉડાડી એનું સ્વાગત સન્માન કર્યું આ રામના નકલી ભક્તોએ. આ રામના ભક્તો છે જે તલવારોનો ત્રિશૂળ વેચતા હોય, ભારત માતાની છાતી પર કોમવાદનું ઝેર ફેલાવતા હોય. હે પાટણની ધરતી, તારો તો ઇતિહાસ કેવો ઉજળો અને રૂડો છે. કિરીટભાઈ જેવો અમારો બંકો છે. આ પાટણની ધરતીને અપીલ કરવા આવ્યો છું કે ધર્મના નામે થતિંગ કરનારા ચોરોને ઓળખી લો. શું કહે છે કબીર? એક રામ દશરથ કા બેટા, दूजा जो घर घट घट में बैठा. एक राम दशरथ का बेटा, दूजा जो घट घट में बैठा. तीसरे राम का सकल पथारा, चौथा सबसे निर्गुण सबसे न्यारा. તમારી औकात નથી સંઘીઓ કે કબીરના રામની તમે વ્યાખ્યા સમજી પણ શકો. અને હું તો જાહેરમાં જ કહું છું, હું તો નાસ્તિક છું. ના માલા જપું ના કર જપું. માળા કરે ને અને હાથ જોડે, ના માલા જપું ના કર જપું. मुंह से कहूं न राम, राम हमारा हमें जपे. हम पायो विश्राम, कबीरा हम पायो विश्राम. એટલે કબીર કહે છે, હું તો ખાટલો ઢાળીને હોઈ ના જાઉં, તારાય ઘટમાં રામ ના, આનાય ઘટમાં રામ ના, મારાય ઘટમાં રામ, તારાય ઘટમાં રામ. આ રામને જો ઓળખી જઈએ તો રામના નકલી ભક્તો જે ગાંધીનગર ને દિલ્હીમાં બેઠા છે એમને ઓળખી જઈએ. અને એટલા માટે ગુજરાતને રિક્લેમ કરવાનું છે અને કહેવાનું છે કે આ નરસિંહ મહેતાનું ગુજરાત છે, જેણે આપણને કીધું કે વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. હે આ કહેતા હતા कि जो हिंदू हित की बात करेगा वही देश पे राज करेगा. तो एक सेकंड માટે તમને સવાલ પૂછું છું, ગુજરાતમાં જે 42 લાખ હેક્ટર જમીન હિન્દુ ખેડૂત ભાઈઓની બરબાદ થઈ ગઈ, એમાંથી કેટલા હિન્દુ ખેડૂત ભાઈઓને તમે વળતર ચૂકવ્યું? ગુજરાતની ભાજપ સરકાર એનો જવાબ આપે. જવાબ આપે. આ દેશના પ્રધાનમંત્રી કેવું કયું કારણ હતું કે સરદાર વલ્લભભાઈ પટેલે સંઘ પરિવાર ઉપર બેન મૂકી દીધો તો? બેન કેમ કે ગાંધીજીની હત્યામાં એમની સામેલગીરી હતી. બહુ દુઃખ થાય છે કે આપણા ગુજરાતી સમાજે આવા ગદ્દારો, આ ભારત ભૂમિના ગદ્દારોને માથે બેસાડ્યા 28 વર્ષ સુધી. દેશની આઝાદીમાં કોઈ યોગદાન નહીં. 52 વર્ષ સુધી તિરંગો લહેરાયો નહીં, જનગણ મન ગાયું નહીં. આ આરએસએસ વાળા ના ગાંધી અને સરદારની જોડે હતા. ઇતિહાસ ખોલીને જોઈ લો.
અને તમને તો ઇતિહાસ ખબર જ હોવી જોઈએ, તમારો તો પ્રોફેસર છે ઘરમાં. આ આરએસએસ વાળા એ ગાંધી અને સરદાર જોડે નતા, સુભાષચંદ્ર બોઝ જોડે નહોતા, ભગતસિંહ સુખદેવ ને રાજગુરુની જોડે નહોતા, અને ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર અને ફૂલેની જોડે નહોતા. તો ક્યાં હતા? હે પાટણની ધરતી, આ સવાલ પૂછવો કે નહીં? હે ગુજરાતીઓ, સવાલ પૂછવો કે નહીં? તમે ગાંધી ને સરદાર જોડે નહોતા, તમે સુભાષચંદ્ર બોઝ જોડે નહોતા, તમે ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર જોડે નહોતા, તમે ભગતસિંહ સુખદેવ ને રાજગુરુની જોડે નહોતા. તો ક્યાં હતા? અંગ્રેજોની ચાપલુસી કરવામાં હતા. તમારો ઇતિહાસ એક ગદ્દારીનો ઇતિહાસ છે, અને કોંગ્રેસનો ઇતિહાસ ભારત ભૂમિમાં સ્વતંત્રતાના આંદોલનનો પાયો નાખવાનો, સ્વતંત્રતાના આંદોલનનું નેતૃત્વ કરવાનો અને અંગ્રેજોની ગુલામીમાંથી ભારત ભૂમિને સ્વતંત્ર કરાવવાનો આ અમારો ઇતિહાસ છે. ગદ્દારો, આ ગદ્દારોને એમ કેવું છે કે તમે તો આ દેશમાં એવી કરતૂતો કરી છે કે અમને સંસ્કારની વાત તો કરતા જ નહીં. મેઘાલય ભારતીય જનતા પાર્ટીનો એક ઉપાધ્યક્ષ, એનું નામ બર્નાર્ડ, પોલીસે રેડ કરી 18 વર્ષની નાની ઉંમરની 6 દીકરીઓ પુરુષોને રંગરેલિયા મનાવવા માટે સોંપતો ઝડપાયો. આ લોકો જય શ્રી રામ બોલે છે. ઓળખી ગયેલા? આ લોકો તમારા અને મારા કરતા વધારે જોરથી ભારત માતા કી જય બોલે છે. શું ધંધા કરતા પકડાયા? 16-18 વર્ષની દીકરીઓ સપ્લાય કરતા પકડાયા. બળાત્કારનો ભોગ બનેલી દીકરીના બળાત્કારીઓને જેલમાંથી છોડીને લાડવા ખવડાયા. હાઈકોર્ટના આદેશના બાદ એક દીકરી પર બળાત્કારનો આરોપ ભાજપના એક મંત્રી પર થયો તો 6 મહિના સુધી એની ધરપકડ ના કરી. આ એમનું ચરિત્ર છે. તમારા સંસ્કાર વિશે બોલવા જઈશ તો છોડા નીકળી જશે. દાપણ કરો છો. આ પાટણની યુનિવર્સિટીમાં 4 વખત દારૂ પકડાયો કે નહીં? બોલો મારી આંખ સામે બેઠેલા પાટણવાસીઓ, તમારી જનતાની તમને સોગંદ છે. બોલો કે પાટણમાં દારૂ મળે છે કે નથી મળતો? પાટણમાં દારૂ વેચાય છે કે નહીં? પાટણમાં જુગારના અડ્ડા ચાલે છે કે નહીં? પાટણમાં ડ્રગ્સનો કારોબાર છે કે નહીં? પોલીસ હપ્તા ખાય છે કે નહીં? પોલીસના વહીવટદારો છે કે નહીં? તો આવું પાટણ જોઈએ છે. હવે બેટમજી હાથમાં આયા છે. 8 ચોપડી વાળા, તારો તો વારો પાડી દેવાનો છું. એક મિત્રએ મજાકમાં કીધું, આમે અડ્ડાઓનું લિસ્ટ છે. આ લોકો ક્યાંય હારું નહીં રાખ્યું. એક મિત્રએ કીધું કે જિગ્નેશભાઈ, આ તમે હર્ષ સંઘવીનું રાજીનામું માંગ્યું, ભૂલ કરી, બધું હજી ટાઈટ માંગીશ. મેં કે ના. કેમ? કે બિચારો દયા ને પાત્ર છે. 8મું ભણેલા ને જેટલું રંજાડશો કે તમે. પણ આજે આ હર્ષ સંઘવીને કાકોસીની સભામાંથી ચેલેન્જ કરી ફરી પાટણની ધરતીથી પડકારું છું. કાલ તમારામાં પાણી હોતો ગુજરાત પોલીસ ભવનના પ્રાંગણમાં કુતણખાના, જુગારના અડ્ડા, દારૂના અડ્ડા, ડ્રગ્સનો વેપાર આ ગુજરાતની ધરતી પર કોણ કરે છે? ગુજરાત પોલીસ ભવનના પ્રાંગણમાં મારી સાથે જાહેરમાં ડિબેટ કર. ચાલ, આવ, જાહેરમાં ચર્ચા કરીએ. અને કાકોસીભાઈ વચન આપ્યું તો નહીં વચન આવું પૂછું. 9માના પાઠ્યપુસ્તકનો કોઈ સવાલ તને નહીં પૂછું. પણ નક્કી કર્યું છે કોંગ્રેસ પાર્ટીએ, દુનિયા થાય ખેડૂતોના દેવા માફ ના થાય ત્યાં સુધી આ ઇન્કલાબ રોકાવાનો નથી. દુનિયા થાય દારૂ જુગારના મુદ્દે કોન્ક્રીટ પરિણામ ના લાવીએ, ડ્રગ્સના કાળા કારોબારનો ખાત્મો ના કરીએ ત્યાં સુધી અમે અમારો પરિશ્રમ છોડવાના નથી. અને એટલે નારો આપ્યો છે કે ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરો અને ડ્રગ્સના ધંધા સાફ કરો.
આ મુહિમને લઈને અમારી જન આક્રોશ રેલી નીકળી છે. મારી બહેનો અને માતાઓને ખાસ કહું, અને પાટણવાસીઓ તમને કહું, આ વિડીયો વડગામ પહોંચશે, વડગામના લોકોને પણ કહું, ગુજરાતના ખૂણે ખૂણે બેઠેલા લોકોને કહું કે આ તમારું ઇન્સલ્ટ અને અપમાન છે. આપણા મોહલ્લાની બહેનો માતાઓ સતત કહેતી હોય, આપણા યુવાનોનો વડીલો સતત કહેતા હોય, અને એક બે બદમાશ બુટલેગરો એ દારૂનો ધંધો ગામમાં બંધ ના કરે, એ આપણા માટે પણ એક શરમનો વિષય છે. અને પોલીસના મિત્રોને પણ કહું છું, જે પ્રમાણિક છે, ઈમાનદાર છે, નિષ્ઠાવાન છે, રાજ્યની રાષ્ટ્રની સેવા કરે છે, એને પણ પાટણની ધરતી પરથી સલામ કરું છું અને વંદન કરું છું. પણ જે કોઠા કબાડા કરે છે, જે લોકો દારૂ અને ડ્રગ્સમાંથી કમાય છે, એમના પટ્ટા તો ઉતરવા જોઈએ. અને એટલું જ નહીં, ધારાસભ્યો, સંસદ સભ્યો, મંત્રીઓ, આઈએસ આઈપીએસ ઓફિસર, મીડિયાના માણસો, ઉદ્યોગપતિઓ જે પણ ખોટું કરે, મારા તમારા સહિત એ બધાને પટ્ટા ઉતરવા જોઈએ. ખોટું કરવું નહીં અને કોઈના બાપથી ડરવું નહીં. મને જો હજળબમ બોલું છું ને, પાટણની બજારમાં કહું છું ને, આખા દેશના ખૂણે ખૂણે જઈને કહું છું કે નરેન્દ્ર મોદી, તમે તો ગુજરાતની આબરૂને નીલામ કરી છે. હજી કહી દઉં, આવનારા દિવસોમાં આવશે રમતું રમતું તમારી જોડે મોદી સાહેબની એવી ફાઇલ અમેરિકા જોડે પડી છે ને કે મોં બતાવવાના લાયક નહીં રહે. આજની તારીખને સમયના વિડીયો રેકોર્ડ કરી રાખજો. ભારતના પ્રધાનમંત્રીની વાત કરું છું, અને આખા ગુજરાતમાં, આખા દેશમાં 25 વર્ષથી આ ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ ગુજરાતના ખૂણે ખૂણે રેલી કરતા હોય. આશા વર્કર, આંગણવાડીની બહેનો, જીએસએફના જવાન, સફાઈ કામદાર, હોમગાર્ડના જવાનો, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, આ તમામ કર્મચારીઓ એ સતત 25 વર્ષથી કહી રહ્યા છે કે ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટની ગુલામીમાંથી અમને મુક્ત કરો. હાઈકોર્ટમાં કેસ જીતી ગયા તો આ દુષ્ટ સરકાર એ સુપ્રીમમાં કેસ દાખલ કર્યો. તમે વિચાર તો કરો. અને પછી નાના કર્મચારીઓને મારી સામે ઉશ્કેરે છે. હવે બિચારા હેડક્વાર્ટરમાં રહેનારા પોલીસના ગરીબ કોન્સ્ટેબલ ભાઈઓ એમની માતાઓ અને બહેનોને દીકરીઓને હેરાન કરી મારી સામે. અલા ભાઈ, 8 ચોપડી તું સમજી લે. આ તારી છૂછા જેવી રેલીથી તો મારા પેટનું પાણી ના લે. પણ અમે તમારો ચિઠ્ઠો ખોલવાનો બરાબર નક્કી કર્યું છે. એટલે સાથીઓ, તૈયાર થઈ જાઓ. એ યુવા પેઢી ગુજરાતની, તૈયાર થઈ જાઓ ઇન્કલાબ કરવા માટે. डरसो नहीं कोई बाप थी. कह दो कि ये धरती अपने आप की नहीं किसी के बाप की. कह दो पाटणની બજારમાં ને ગુજરાતના ખૂણે ખૂણે કે આ સરદાર વલ્લભભાઈ પટેલનું ગુજરાત છે, આ શહીદ આઝમ ભગતસિંહનો દેશ છે, અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું બંધારણ આજે પણ અડીખમ અને અકબંધ છે. રવિદાસની ભૂમિ છે. ऐसो चाहूं राज में जहां मिले सभी को अन्न, छोटे बड़े सब संग बसे, रविदास रहे प्रसन्न. અને કબીર કહે છે કે સાईं इतना दीजिए जामे कुटुंब समाय, मैं भी भूखा ना रहूं साधु ने भूखा जाए. આ તો હારા રાશન માંથી ખાઈ જાય છે. રાશન ચોર છે કે નહીં? વિધવા બહેનોના પેન્શન ખાઈ જાય, ગરીબ માણસનું રાશન ખાઈ જાય, દારૂ જુગાર ને ડ્રગ્સ માંથી કમાય. હદ તો એ છે કે હવે તમારા વોટે ખાઈ જાય છે. બ્રાઝિલની એક્ટ્રેસ, બ્રાઝિલની મોડલ એ હરિયાણામાં 22 વોટ કરીને ગઈ. બાબા સાહેબના બંધારણે શું કીધું કે 27 માળની બિલ્ડિંગમાં રહેનારા મુકેશ અંબાણીનો પણ 1 વોટ અને ઘેમરભી દેસાઈનો પણ 1 વોટ, ધારાસભ્ય જિગ્નેશભાઈનો પણ 1 વોટ, ખેત મજૂર અને ફેક્ટરીના શ્રમિકનો પણ 1 વોટ. તો આ બ્રાઝિલની છોડી ઓય હરિયાણામાં ચોથી 22 વોટ નાખી જઈ. થાય આવું? એક ઘરમાંથી નીકળ્યા 66 વોટ, બીજા ઘરમાંથી નીકળે 108 વોટ. આ 2 માળનું મકાન છે,
માણસોને ઘેટા બકરાની જેમ ભરો તો 66 વોટ ક્યાંથી નીકળે? 108 નીકળે, ત્રીજા ઘરમાંથી નીકળ્યા 250 અને ચોથા ઘરમાંથી નીકળ્યા 503 વોટ. બોલો જય શ્રી રામ. કરી જ નાખ્યું. સાચું ખોટું? પૂંજીપતિઓના દેવા કેટલા માફ કર્યા? 25 લાખ કરોડના. 25 કરોડના નહીં, 250 કરોડના નહીં, 2,500 કરોડના નહીં, 25,000 કરોડના નહીં, 2.5 લાખ કરોડના પણ નહીં, 25 લાખ કરોડના દેવા જે ઓલરેડી અરબપતિ હતો એના માફ કર્યા. પણ જગતનો તાત એમ કરીને લાંબુ ઠોકે ભાષણ એ ગુજરાતના એક પણ ખેડૂતોના દેવા નરેન્દ્રભાઈ માફ નથી કર્યા. એ તો જીગરો કોંગ્રેસ પાર્ટીનો કે અર્થતંત્રમાં તકલીફ હતી તોય તાળીઓનો આવકાર આપજો કે દેશના ખેડૂતો માટે 72,000 કરોડના દેવા માફ કર્યા. અને 72,000 કરોડના દેવા પરથી એક વાત યાદ આવી અને એ સાથે મારી વાણીને વિરામ આપીશ. કોંગ્રેસની પાર્ટીએ, યુપીએની સરકારે 72,000 કરોડના દેવા ખેડૂતોને માફ કર્યા અને આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં છેલ્લા 5 વર્ષમાં ગુજરાતના દરિયા કાંઠે 72,000 કરોડનું ડ્રગ્સ પકડાયું. તમે મને કહો, આવું ગુજરાત જોઈએ છે? આવું ગુજરાત જોઈએ છે? તમે તમારી બહેન દીકરીઓ માતાઓને આવા ગુજરાતમાં ખુલ્લેઆમ જતા સંકોચ અનુભવો છો કે નહીં? એ ગામમાં કોઈ બુટલેગર હોય, દારૂ જુગારના અડ્ડા ચલાવતો હોય ને આપણી બહેન દીકરીઓ ત્યાંથી નીકળે, એક ડર રહી છે ને? રહી છે કે નહીં રહેતો? આપણા દીકરાઓ યુનિવર્સિટી ને કોલેજમાં જાય, બીક રહે છે ખોટી સંગતે ના ચડે. આ ડ્રગ્સ આવી ગયું. વડીલો, આપ ઘણા બધા વડીલો બેઠા છે, કેવા ડ્રગ્સ આવ્યા. સોમ, મંગળ, બુધ, ગુરુ 4-5 દિવસ લો ને, 6થા દિવસે એવી તલબ લાગે કે જો તમને ડ્રગ્સ ના મળ્યું તો પોતાના ઘરમાં લૂંટ કરો, પોતાની જનેતાના ગળાનો ચેનનો દોરો તોડી કાઢો અથવા તો કોઈ કેનાલમાં જઈને ભૂસકો મારો. સુઈગામ, થરાદ, વાવના મિત્રોને પૂછી લેજો, ફોન કરજો, ગેનીબેનને કહેશે તમને ત્યાંની કેનાલોમાં યુવાનો પડ્યા. ડ્રગ્સનું એવું વ્યસન ચડી ગયું અને નથી મળ્યું કોઈ કારણસર. 2 દાડા 4 દાડા એવી તલબ લાગે કે માણસ આપઘાત કરી લે છે. આવું ગુજરાત જોઈએ છે? તમે મને કહો, આમાં કોંગ્રેસ ભાજપની વાત છે? કહો મને, ખોખારો ખાઈને કહો, આ કોંગ્રેસ ભાજપની વાત છે કે આપણા ગુજરાતની વાત છે? બોલો, શેની વાત છે? કોની વાત છે? આપણું ગુજરાત એ આપણે બચાવવાનું છે. આપણી બેન દીકરીઓ, માતાઓ એ વિધવા ના થાય એ આપણી જવાબદારી છે. આપણું યુવાધન ડ્રગ્સના રવાડે ખતમ ન થાય એ આપણી જવાબદારી છે. તો જે પણ માણસ બોલતો હોય જય જય ગરવી ગુજરાત, એવા એક એક માણસની જવાબદારી છે કે દારૂ, જુગાર, કૂટણખાના અને ડ્રગ્સના મુદ્દે સાથે મળી સર્વ સમાજની એકતાનો સરવાળો કરીને લડીએ અને લડીશું તો જીતીશું. મને પાક્કો ભરોસો છે આપ તમામ લોકોએ પ્રેમથી સાંભળ્યો. જન આક્રોશ રેલીને આટલું જબરદસ્ત જન સમર્થન પ્રાપ્ત થયું એના કારણે અમે બધા તમારા ઋણી છીએ. કોંગ્રેસ પરિવાર વતી ફરી એકવાર તમારો આભાર માનીએ છીએ. મારી સાથે જરા બુલંદ નારો લગાવજો તો જરાનો મેસેજ ગાંધીનગર સુધી જાય. આમે આજકાલ જે બી બોલું છું રેલો ગાંધીનગર આવે જ છે. હું કહીશ લડેંગે, તમારે કહેવાનું જીતેંગે. લડેંગે, જીતેંગે. આ ઢીલું ટસ બોલ્યા. લડેંગે, જીતેંગે. લડેંગે, જીતેંગે. ઇન્કલાબ जिंदाबाद, इनकलाब जिंदाबाद, इनकलाब जिंदाबाद. अभी तो ये अंगड़ाई है, आगे और लड़ाई है. आई जगह જોઈ લઈશું જેટલા બી હોય. ખૂબ ખૂબ આભાર.